नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને અધિક માસ કથા શ્રવણના જય સ્વામી નારાયણ। છેલ્લા 4 દિવસથી આપણે અલગ અલગ વિષય ઉપર પ્રવચનનો લાભ માણી રહ્યા છીએ। તો આજે આપણે શ્રીમદ ભાગવત કે જે મહાપુરાણ છે, જેની અંદર 12 સ્કંધ આપવામાં આવ્યા છે અને ભગવાન વેદ વ્યાસે પોતે શ્રીમદ ભાગવતના પોતે રચયિતા છે। તો આજે આપણે આ પ્રથમ દિવસે, આમ તો અધિક માસની અંદર તો કથા શ્રવણનું ખૂબ મહિમા છે અને એટલે જ તે પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે અને ભગવાને પોતે જ પોતાનું નામ આ મળ માસને અધિક માસને આપ્યું છે। તો આજે આપણે આ શ્રીમદ ભાગવતના આધારે આપણા પ્રશ્નોનું થોડુંક સમાધાન આપણે આજે મેળવવાના છીએ। આમ તો જીવનની વાસ્તવિકતા શું છે, આપણું સાચું સ્વરૂપ કયું છે, અને ભગવાન વેદ વ્યાસે પણ આ શ્રીમદ ભાગવતની રચના કેમ કરી, એમને એ પૂર્વે મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા અને પુરાણોની તો રચના કરી જ હતી, પણ એવું કયું કારણ હતું કે ભગવાન વેદ વ્યાસે એ નારદજીના કહેવાથી એ આ ભાગવતની રચના કરી। સાથે સાથે આપણા જીવનની અંદર એ આત્મદેવ અને ધુંધુલીનું આખ્યાન દ્વારા આપણે ઘણું બધું સમજવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર પત્નીનો સ્વભાવ કેવો હોવો જોઈએ અને એક માતા પિતા તરીકે આપણી શું ફરજ છે, અને એ ગોકર્ણ અને ધુંધુકારીની એ વિપરીત ચરિત્રની પણ આજે આપણે વાતો કરવાના છીએ। અને 7 દિવસ આમ તો ભાગવતની કથા શ્રવણ કરવામાં આવે છે અને આપણે ઘણી બધી વખત રૂબરૂ કથા શ્રવણ કર્યું પણ હશે, ઘણી બધી વખત એમાં આવતા આખ્યાનોનો પણ આપણે વાત કરી હશે અને આપણે સાંભળી પણ હશે, પરંતુ ખરેખર એ આ 7 દિવસની એ કથાનો એ પ્રભાવ કયો હોય છે, તો એ આપણે ગોકર્ણ અને ધુંધુકારીના આખ્યાન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। અને એની અંદર એક જે ધુંધુકારી હોય છે એને જે વૈકુંઠ મળે છે અને બીજા બધાને શ્રવણમાં કંઈક ભેદ હોવાના લીધે એમને ફળ પ્રાપ્ત નથી થતું। તો આ કથા શ્રવણ આપણે કેવી રીતે કરવું જોઈએ, એવા 4 કયા મુદ્દા છે કે જે આપણા જીવનની અંદર આપણે અપનાવવાના છે, તો એની પણ આજે આપણે પ્રથમ દિવસે વાત કરીશું। પ્રથમ તો થોડીક આપણે આજના દિવસે એવી વાસ્તવિક વાતો કરવી છે કે જે કળયુગની થોડીક વાસ્તવિકતા છે। આજે માણસે ઘણા બધા સંશોધનો કર્યા, ઘણા બધા જીવન ધોરણની પોતે સુધારે છે દિવસે ને દિવસે, અને આપણે ઘણી બધી વખત વાત કરી ચૂક્યા છીએ કે જે રાજા મહારાજાઓ પણ જે જીવન જીવતા નહોતા એના કરતાં પણ સારું જીવન ધોરણ એ આપણે જીવીએ છીએ। પરંતુ આપણે બધાએ સંશોધનો કર્યા, બધી વસ્તુઓ આપણી પાસે છે, બધાએ આપણે મોજ શોખ કરીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, ખાઈ પીને જલસા કરીએ છીએ, પણ જે આપણે શાંતિ માટે એ જે પ્રયત્ન કરીએ છીએ, તો આ બધાય સાધનો મળ્યા બાદ આપણને શાંતિનો અનુભવ થયો? તો જવાબ ના આવશે। તમે જો સમગ્ર વિશ્વ પોતે કોઈ પણ પ્રકારનો એ વિરોધ કર્યા વગર સ્વીકારે છે કે વેદ હોય કે ઉપનિષદ હોય ને એક આધ્યાત્મિક ક્ષેત્રનું એક સર્વોચ્ચ શિખર છે અને માનવ જીવનના દરેક પ્રશ્નોનું સમાધાન આપણને આ શાસ્ત્રો એ કરે છે। અને જ્યારે શાસ્ત્રોનું આપણે વાંચન કરીએ અને શ્રવણ કરીએ
ત્યારે ધીમે 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 બધાય પ્રશ્નોનું સમાધાન થાય છે. એક ઘરની અંદર કેવી રીતે રહેવું જોઈએ, જીવન પર્યંત સુધી એ આપણે કેવી આચાર શુદ્ધિ, વાણી શુદ્ધિ એ રાખવી જોઈએ, આપણને શાસ્ત્રો શીખવે છે. ભાઈ કેવો હોવો જોઈએ, ધર્મ પત્ની કેવી હોવી જોઈએ, આપણે કયા પક્ષની અંદર રહેવું જોઈએ, એ મહાભારત, રામાયણો અને વેદો આપણને શાસ્ત્રો એ સરસ મજાનું માર્ગદર્શન આપે છે. તમે જુઓ કે 12 વર્ષ સુધી બધી વિદ્યાનો અભ્યાસ કર્યો કોણે? શ્વેત કેતુએ. અને 12 વર્ષનો અભ્યાસ કર્યા બાદ હવે પોતાના જ્ઞાનનો પોતે અહંકાર હતો, એટલે એના પિતાએ ખાલી એક જ તે પ્રશ્ન પૂછ્યો. અને પ્રશ્ન કયો હતો? શું તે તારા ગુરુ પાસે એવી કોઈ વિદ્યા ભણી કે જેને જાણ્યા પછી જગતમાં બીજું કંઈ જાણવાનું રહેત નહીં? અને પોતે એ કંઈ જાણી શક્યો નહીં. અને એટલું જ નહીં, એક પ્રશ્નથી એનો જેટલો અહંકાર હતો, મદ હતો ને, બધુંય તે દૂર થઈ ગયો. તો જો આપણા શાસ્ત્રોમાં આ પરમ જ્ઞાન આપ્યું છે, અને એ ઋષિ મુનિઓએ અનુભૂતિ એ આપણને ઘણી વખત કરાવેલી છે. જ્યારે આપણે વાંચીએ, શ્રવણ કરીએ, ત્યારે આપણને ખ્યાલ આવે. પણ જો અત્યારે આટલા વ્યસ્ત શિડ્યુલ, અને અત્યારે આ એક બાજુ મોંઘવારી, એક બાજુ આપણી જવાબદારી, આ બધી જવાબદારીઓ વચ્ચે આપણે શાસ્ત્રો પાસે જવાનો અને સમજવાનો કંઈ સમય નથી. અને ખરેખર એ સમય નથી ને, એટલે જ તે આપણા પ્રશ્નોનું સમાધાન થતું નથી. ઘણી બધી વખત આપણને જો રસ્તો ખબર ન હોય ને, તો ભટકવાનો વારો આવે છે. પણ 2-5 ને આપણે પૂછી લઈએ કે ભાઈ મારે ફલાણાનું ઘર જવાનું છે, તમને ખબર છે ભાઈનું ઘર ક્યાં છે? તો તરત તમને જવાબ મળી જશે. અને જો આધુનિક વિજ્ઞાન પણ આજે એક એવા સૂત્રની શોધમાં છે જેનાથી આમ બધું જાણી શકાય. પણ આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષો પહેલા આ સૂત્ર શોધી લીધું છે. અને ખરેખર આપણા જીવનની એક વાસ્તવિકતા વિશે આપણે વાતો કરીએ, એક આત્મા કોને કહેવાય, આત્મજ્ઞાન કોને કહેવાય, તો આ શ્રીમદ ભાગવત કથા આપણે સાંભળીશું તો ખરેખર આપણા દરેક પ્રશ્નોનું એ સમાધાન થશે. પરંતુ જીવનની વાસ્તવિકતા શું છે? તો એક સરસ મજાની પ્રેરણાદાયી આપણે વાત કરીએ તો એક ગામની અંદર, હવે ગામ વિશાળ, 10-20 હજારની વસ્તી, અને પહેલાના સમયની અંદર તો જેમ દેશી રજવાડાઓની આપણને ખ્યાલ છે, આજથી 75-80 વર્ષ પહેલા જ તે 562 દેશી રજવાડા ભારતની અંદર હતા. તો આની પૂર્વે 1000 વર્ષ પૂર્વે 12-12, 5-5 હજાર ગામ હોય તો ત્યાંને એક રાજા હોય ને પ્રધાન હોય. એટલે એક ગામની અંદર 10-12 હજારની વસ્તી, અને એક રાજાએ પોતાના મંત્રીઓને આદેશ આપેલો કે જો આપણા રાજ્યની અંદર અમુક રસોઈની અંદર એક્સપર્ટ છે, તો એવું રત્ન પણ આપણી પાસે છે, એવા વ્યક્તિ હાજર છે આપણા રાજ્યની અંદર જ. તે અમુક વિદ્યામાં જાણકાર હોય, તો અમુક જ્યોતિષ શાસ્ત્રની અંદર જાણકાર હોય, અમુક પાછી બધી કળાઓની અંદર, એટલે કે સંગીત હોય, નૃત્ય હોય, તો એવા બધા એક્સપર્ટ આપણા રાજ્યની અંદર છે. પણ આપણા રાજ્યની અંદર સૌથી મોટો મૂર્ખ માણસ નથી, એટલે એ તમારે શોધી લાવવાનો છે. અને આપણે જેમ આ બધા વ્યક્તિઓને અલગ અલગ સ્થાન આપ્યું છે કે આ જ્યોતિષ શાસ્ત્રનો મુખ્ય વ્યક્તિ એ રત્ન કહેવાય, જેમ 9 રત્નો હતા એવી જ રીતના, તો આપણે એ જે મૂર્ખ વ્યક્તિ હોય ને, તો એને આપણે રત્નમાં સ્થાન આપવું છે. એટલે આપણે એનું સન્માન જાળવવું છે. એટલે આ તો પ્રધાન હતો, એ તો હોશિયાર હતો, સ્વાભાવિક રીતના એને જ બનાવવામાં આવે. એટલે મૂર્ખને શોધીને રાજાએ સમક્ષ લાવે છે. અને રાજાએ તો મોટો સમારંભનું આયોજન કર્યું, અને ભજીયા ને ગોટા ને એવી બધી તે વાનગીઓ રાખી અને બધાને આમંત્રણ આપવામાં આવ્યું. અને પછી સમારંભની અંદર બધાય વચ્ચે આ મૂર્ખ માણસના ગળાની અંદર છે ને એક પાટિયું પહેરાવવામાં આવ્યું, અને એ પાટિયાની અંદર લખેલું હતું કે રાજ્યનો સૌથી વધુ મૂર્ખ માણસ. અને પાછી એવો નિયમ કહેવામાં આવ્યો કે જો જ્યાં સુધી તેના તારાથી વધુ મૂર્ખ મોટો ન મળે ને, ત્યાં સુધી આ પાટિયું તારે પહેરી રાખવાનું છે. હવે વર્ષો પસાર થઈ ગયા, અને થોડાક વર્ષો પસાર થયા, અને પછી જે રાજા હતો પોતે અંતિમ અવસ્થાની અંદર હતો, મરણ પથારીએ પોતે પડેલો. એટલે આ મૂર્ખ જે માણસ હતો, જે રત્નમાં એનું સ્થાન હતું, એટલે એને વિચાર આવ્યો બધાય ખબર કાઢવા જાય છે,
તો મારે તે રાજાની ખબર કાઢવા તો જવું જ પડે. એટલે પોતે રાજાને મળવા માટે જાય છે એના રાજમહેલની અંદર. અને રાજાએ કીધું આને મૂર્ખ માણસને, જો હવે હું એક એવી લાંબી મુસાફરીમાં જાઉં છું ને કે જ્યાંથી હું આમ ક્યારેય પાછો આવવાનો નથી. એટલે આમ ધીમા ધીમા સ્વરે આવી રીતના વાત કરી. એટલે ઓલા મૂર્ખના પ્રશ્નનો જવાબમાં તે રાજાએ નિરાશાને કબૂલ્યું. એટલે મુસાફરીમાં એની વિશાળ સેના હતા, અંગત માણસો હતા, રાણીઓ કુંવર હતા, એ કોઈ સાથે આવવાના હતા નહીં, સાવ એકલા જવાન હતું. એટલે સ્વાભાવિક રીતે આ મૂર્ખ માણસ હતો ને એને વિચાર આવ્યો. એટલે આગળ કર્યો, કઈ વાંધો નહીં, પણ હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે સ્વાભાવિક રીતના હું ખાલી 2 દિવસ બહાર ગામ જાઉં છું ને તો ત્યારે તે હું થેપલા અથાણું બધું મરચા લઈ જાઉં છું, અને તમે આવી લાંબી મુસાફરીએ જવાના હોય તો કઈ તમારા રાણી ને કુંવર ને અંગત માણસો ને કોઈ પ્રધાનને લઈને જ જવાના, અને આ તમારી અંતકાલની યાત્રાની કોઈ તમે તૈયારી કરી જ નથી. એટલે તમે મને કહેતા હતા ને સવારમની અંદર કે તારા કરતા જ્યારે મૂર્ખ માણસ મળે ને ત્યારે પાટિયું એને પહેરાવી દેજે. એટલે તરત તે આ વાત કરીને કીધું, જો તમે મારા કરતા મોટા મૂર્ખ છો. અને સ્વાભાવિક રીતના આ લાચારીથી આવી રીતના રાજા તો પોતે જોઈ રહ્યો, કારણ કે વાત પણ સાચી હતી. કારણ કે આટલી બધી લાંબી મુસાફરીએ જવાનું હોય ને પાછું આવવાનું હોય જ નહીં, અને એના માટે કઈ તૈયારી ન કરીએ તો મૂર્ખ જ કહેવાય ને, સૌથી મોટા મૂર્ખ આપણે કહેવાઈએ. બસ જીવનની આ જ વાસ્તવિકતા છે કે આપણે ગમે એટલું ધન પ્રાપ્ત કર્યું હોય, ગમે એટલી સત્તા પ્રાપ્ત કરી હોય, ગમે એટલી આવડત પ્રાપ્ત કરી હોય, ગમે એટલા વ્યવહારો સાચવ્યા હોય, આપણે ફલાણા કે ઢીકણા જે વ્યવસાયની અંદર, ધંધાની નોકરીની અંદર કામ કરતા હોય, પણ જો આપણે આવું ભૂલ તો આપણે કરતા નથી ને, જો આ દેહ રહ્યો ને એ તો ભાડાનું મકાન છે. કારણ કે આ જગત કેમ ભાડાનું મકાન છે કે સ્વાભાવિક રીતના જ્યારે આપણે ભાડાના મકાનની અંદર રહીએ ને તો ત્યાં આપણે નવી ટાઇલ્સ લગાવતા નથી. કેમ? ખબર જ છે કે એક સમય આવશે કે આ ભાડાના મકાનમાંથી આપણે જતું જ રહેવાનું છે, અને એ તો મકાન માલિક કહેશે એ ત્યારે આપણે જતું રહેવું પડશે. એ આપણે પછી 1 કલાક કે 1 દિવસ તે રહી નહીં શકીએ. આપણે એક ભજન આપણે સાંભળ્યું હશે, જીવ શાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં, એ તારે રહેવું ભાડાના મકાનમાં. અને આ ભાડાનું મકાન છે. એ આપણા દેહ ઉપર આપણને ગમે એટલું ગુમાન હશે, ગમે એટલું માન હશે, અહંકાર હશે, પણ એક સમય તો આવશે કે આપણા કાળા વાળ પણ ધોળા થઈ જશે. આપણા અંગો એ જે સશક્ત હતા ને, એ જે યુવાનીમાં આપણે દોડતા હતા ને, એ વૃદ્ધાવસ્થાની અંદર આપણે ચાલી પણ નહીં શકીએ. એ આપણની આંખો ઉપર એ અભિમાન હતું ને, પણ એ વૃદ્ધાવસ્થાની અંદર એ આંખોમાં ભગવાન પણ દેખાશે નહીં, કોઈ વ્યક્તિ પણ આપણને દેખાશે નહીં. ભલે આપણે ગમે એટલું નાના હતા, યુવાન હતા ત્યારે આપણે સાંભળી શકતા હતા, પણ પછી કોઈનું સંભળાશે પણ નહીં. અરે ઇન્દ્રિયો પણ એટલી બધી કામ નહીં આપે. અને વાસ્તવિકતા ખ્યાલ છે આપણને, ગમે એટલા ગાલ સારા હોય, ગમે એટલા હાથ પગ સારા હોય, પણ કરચલીઓ નહીં આવે, વૃદ્ધાવસ્થા નહીં આવે. શું આપણે કોઈ વૃદ્ધ થશું જ નહીં? થશું જ તે. એટલે ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કીધું છે કે જ્યાંથી આમ અચાનક ઉચાળા ભરવાના છે ને, ત્યાં આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ, અને જે કાયમી ધામ છે તો એનો તો આપણે કંઈ વિચાર પણ કરતા નથી, સંકલ્પ પણ કરતા નથી. અને અહીંનું આપણે આયોજન કેટલું સરસ મજાનું કરી નાખીએ છીએ. ઘર તો 2 માળનું જ હોવું જોઈએ, બધાયના પર્સનલ રૂમ જ હોવા જોઈએ, ટાઇલ્સ તો હોવી જ જોઈએ ને, એસી, ફ્રીજ, બધી વસ્તુ આપણે સ્ટાન્ડર્ડ કરીએ છીએ. ખાવામાં, પીવામાં, બધાયમાં આપણે A1 કેટેગરીનું વાપરીએ છીએ, અને ઈચ્છા રાખીએ ને રાખવી જોઈએ, ના નથી. પણ જ્યારે આત્મકલ્યાણની વાત આવે ત્યારે આપણે આત્મા માટે કેટલું કર્યું, આપણે ભક્તિ કેટલી કરી, ધર્મ નીતિવાન કેટલા જીવન જીવ્યા, તો એ આપણે વિચાર નથી કરતા. બાકી બધોય વિચાર આપણે કરીએ છીએ. તમે જુઓ કે સારા કપડાં મળે
પણ રૂપ જતું રહે તો એ કઈ આપણને ન પોસાય, કારણ કે રૂપ તો હોવું પડે ને. રૂપ હોય તો કપડાં શોભે. હવે રૂપ મળે પણ જો પથારી વશ રહેવું પડે તો એ આપણને ન પોસાય, કારણ કે રૂપ હોય ને તમે કઈ બજારમાં જઈ ન શકો ને કોઈક તમને વ્યક્તિ જોવે નહીં તો એ રૂપ શું કામનું. એટલે જ આપણે કહીએ છીએ ને, પહેલું સુખ તે જાતે નર્યા. એટલે સ્વાસ્થ્ય માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. પછી જો આપણી પાસે સ્વાસ્થ્ય સ્વાભાવિક રીતના અભિમાન હોય કે મારું સ્વાસ્થ્ય તો સારું છે, તો જો માઇક ટાયસન પોતે શક્તિશાળી શરીર ધરાવતા પણ જો હવે સ્વાભાવિક રીતના બુદ્ધિના 2 સ્ક્રૂ આમ ઢીલા થઈ જાય તો કોઈ એ જોતવાનું નથી. અને જો બુદ્ધિ તે સ્વાભાવિક રીતના આપણી વહી જાય તો, શરીરમાંથી આત્મા વહી જાય તો કઈ કિંમત આપણી રહેવાની નથી. આપણે ગમે એટલી જવાબદારીઓ નિભાવવી હોય પણ જ્યારે આ દેહમાંથી, આ ભાડાના મકાનમાંથી જ્યારે આપણી રૂહ એટલે કે આત્મા વહી જશે ને, ત્યારે આપણી કઈ કિંમત નથી. આપણા જ ધર્મપત્ની, આપણા જ માતુશ્રી, આપણા જ દીકરાઓ, આપણા જ માતા પિતા, આપણા જ કુટુંબીજનો 1-2 દિવસ રોશે, બહુ અંગત હશે 12 દિવસ રોશે, પણ પછી મહિના, 2 મહિના, 6 મહિના પછી હું કોણ ને તું કોણ, બધાએ પોતાની વ્યસ્તતામાં એ પોતે પરોવાઈ જશે કામની અંદર. અને આખી દુનિયા તમે જો 24 કલાક માત્ર શરીર માટે પ્રયત્ન કરે. જેમ સિંહને ઘાસ નાખવા સંતોષ ન થાય ને, એમ આત્માને તમે ગમે એટલી વસ્તુઓ નાખો ને તો એ શાંતિ ન મળે. એનો એક માત્ર અસલી ખોરાક કયો છે, સાચો ખોરાક કયો? સિંહને સાચો ખોરાક માંસ, એ ઘાસફૂસ ખાય નહીં. એમ એને એક માત્ર અસલી ખોરાક છે ને, એ છે પરમાત્મા. અને એ પરમાત્માની કથા વાર્તા આપણે સાંભળીએ, પરમાત્માના આપણે ચરિત્રો સાંભળીએ તો અવશ્ય આત્મા એ સ્થિર પણ થાય છે અને પવિત્ર પણ થાય છે. તમે જુઓ કે આ ભાગવત મહાપુરાણની રચના થઈ, પણ એ રચના એમનામ નથી થઈ. એક પ્રશ્નમાંથી થઈ છે, એક ઉદાસીનતામાંથી થઈ છે. હવે ભગવાન વેદ વ્યાસ પોતે, જેમણે આખું જીવન તમે જો પરોપકાર માટે વિતાવેલું હતું, આમ વેદોના પોતે વિભાગ કરેલા, બ્રહ્મસૂત્રો રચ્યા, મહાભારત જેવો એ મહાન આપણને ગ્રંથ આપ્યો કે જેમાં 1,00,000 શ્લોક છે. અને મહાભારત માટે કહેવાય છે કે જો મહાભારતમાં છે ને એ જ દુનિયામાં છે, અને જે તમને મહાભારતમાં જોવા મળતું નથી તો એ દુનિયામાં પણ તમને જોવા ન મળે. એટલે બધું જ્ઞાન ઓલ ઇન વન એ મહાભારતની અંદર આપવામાં આવ્યું છે. અને આખી દુનિયાનું જ્ઞાન આપવા છતાંય તમે જો કે વ્યાસ ભગવાનના અંતઃકરણની અંદર એ ખાલીપો અને ઉદાસીનતા હતી. 18 પુરાણોની રચના એમને કરેલી હતી, પણ છતાં પણ ઉદાસીનતા હતી. હવે સરસ્વતી નદીના કિનારે જ તે પોતે ઉદાસ થઈને વ્યાસ ભગવાન પોતે બેઠેલા હતા, અને ત્યાં જ તે ચિરંજીવી નારદજી પધારેલા. ભગવાનનું મન એટલે નારદજી નારાયણ નારાયણ કરતા 3 લોકની અંદર ગમે ત્યાં જગ્યાએ પૂછ્યા વગર પહોંચી જાય. અને તરત તે પોતે વ્યાસ ભગવાન પાસે આવીને કહે છે કે આ ઉદાસીનતાનું કારણ કયું છે, કેમ તમે ઉદાસ છો? એટલે નારદજીએ તો સ્પષ્ટ શબ્દોની અંદર આવી વાતો કરી, એટલે સ્વાભાવિક રીતના વ્યાસ ભગવાને વાત કરી કે હું પરોપકાર માટે જીવન જીવ્યો, મેં આ બધા શાસ્ત્રોની રચના કરી, પણ છતાં પણ મારું મન છે ને એ ઉદ્વેગને પામે છે, મને આમ ગમતું નથી. અને ત્યારે એ નારદજીએ સ્પષ્ટ કહી દીધું કે અત્યાર સુધી તમે જે આ બધા રચેલા ગ્રંથોના નામ તમે જે કીધા ને એ બધા કાગડાના તીર્થ જેવા છે, કારણ કે એમાં સીધો અને સ્પષ્ટ ભગવાનનો મહિમા તમે વર્ણન કર્યો જ નથી. અને આપે એવા જ્ઞાનના જંગલો રચી દીધા જેમાં ભગવાનની વાત હાથમાં આવતા વાર લાગે છે. અને એ જ્યારે સાચી શાંતિ તો પરમાત્મામાં જ હોય છે. એટલે પછી તો નારદજી સલાહ આપે છે કે જો તમારે આ ઉદાસીનતાને દૂર કરવી છે, તમારા પ્રશ્નોના જો સમાધાન તમારે મેળવવા છે, તો એવો ગ્રંથ એક રચો કે જેમાં પદે પદે, શબ્દે શબ્દે, અક્ષરે અક્ષરે માત્ર ભગવાનનો સંબંધ આવે. અને આ વિચારથી વ્યાસજીએ પછી શ્રીમદ ભાગવત રચવાનો સંકલ્પ કર્યો. અને આ 12 સ્કંદની અંદર આપણને શ્રીમદ ભાગવત મહાપુરાણ આપણને પ્રાપ્ત થયું. જો શ્રીમદ ભગવત ગીતા અને શ્રીમદ ભાગવત અલગ છે. ઘણા બધા નવયુવાનો હોય, બાળકો હોય તો એને બધું સમાન લાગે, શ્રીમદ ભગવત ગીતા, શ્રીમદ ભાગવત બધું સરખું.
પણ શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણને ખ્યાલ છે મહાભારતનો એક ભાગ છે કે જેમાં શ્રી કૃષ્ણ ભગવાને 700 શ્લોક અને 18 અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને સાચું જ્ઞાન આપ્યું, જે 18 અધ્યાયની અંદર વિભાજિત છે. અને આ શ્રીમદ ભાગવત ભગવાન વેદ વ્યાસે લખ્યું છે, જે 12 સ્કંધની અંદર છે. અને શ્રી કૃષ્ણ ભગવાનના એમાં ચરિત્રો છે, અવતારોની વાત છે, આખ્યાનો છે એવા ભક્તોના અને ભગવાનના. તો આ એક થોડોક તફાવત પણ આજના દિવસે આપણે સમજવાનો છે. તમે જો ખરેખર શ્રીમદ ભાગવતનો અદ્ભુત મહિમા છે. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની પહેલી વાતની અંદર કહ્યું છે કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. અને ખરેખર જેને જેનો મહિમા સમજાઈ ગયો તો એ પોતે રાત દિવસ એના માટે પોતે આમથી આમ ભાગે છે, દોડા દોડ કરે છે. તો એમ આપણે આજે મહિમા પણ થોડોક જાણીએ અને પછી આપણે આત્મદેવ અને ધુંધુલીનું આખ્યાન જોઈએ અને પછી આપણે કથા શ્રવણ પણ કેવી રીતે કરવું જોઈએ એની વાતો કરીએ. કારણ કે આપણે આગામી સમયની અંદર પણ આ ભાગવતનું આપણે કથા શ્રવણ કરવાના છીએ. તો હવે સ્વાભાવિક રીતના ભાગવત મહાત્મ્યની અંદર સ્પષ્ટ કીધું છે કે નિગમ એટલે વેદ એક કલ્પવૃક્ષ છે અને શ્રીમદ ભાગવતની કલ્પવૃક્ષનું એકદમ પાકું ફળ છે. અને ખરેખર એ સુખદેવ એટલે પોપટ દ્વારા આ ચાખેલું એ ફળ છે એટલે વધુ આમ મીઠું બની જાય. એટલે સ્વાભાવિક રીતના સુખદેવજીના મુખમાંથી સવેલું આ ભાગવત રૂપી ફળ એ સાક્ષાત કેવું છે, અમૃતથી ભરેલું છે. હવે અમૃત તો સ્વાભાવિક રીતે શરીરને સ્વસ્થ કરે, તંદુરસ્ત કરે, પણ આ કથા વાર્તા રહીને એને અમૃત કરતા પણ વિશેષ ઉપમા આપવામાં આવી છે. કારણ કે લોક અને પરલોકમાં બંને સ્થિર આપણને કોણ કરે છે? કથા વાર્તા કરે છે, કથા શ્રવણ કરે છે. અને બીજું કે સ્વાભાવિક રીતના આપણે ગમે એટલી સુખ સમૃદ્ધિ આપણી પાસે હશે, પણ છતાં પણ જો આપણને સૌ કોઈને અનુભવ છે, શાંતિનો અનુભવ આપણને પ્રાપ્ત થતો નથી. અમેરિકા હોય કે ઇંગ્લેન્ડ હોય કે ફ્રાન્સ હોય કે જર્મની હોય, આવા બધા દેશોની અંદર કેટલી ભૌતિક સંપત્તિ કેટલી બધી પુષ્કળ પ્રમાણની અંદર જોવા મળે છે, પણ લોકો તમે જુઓ કે પોતે અશાંત છે. હવે કમાણી વધી ગઈ, જીવન ધોરણ સુધરી ગયું, પણ છતાં પણ એ માનસિક શાંતિ એ પોતે મળતી નથી. અને માનસિક શાંતિ શોધવા માટે રાત દિવસ અલગ અલગ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે, પણ અંતમાં એમને શું મળે છે? એ સ્વાભાવિક ન શાંતિ. એ લકડ લાડુ ખાય એ પણ પસ્તાય. લાડવા હોય, કડક હોય, તમે ખાવ એટલે પસ્તાવાના જ છો. એમ ઘણી બધી સંપત્તિ હોવા છતાં પણ એ પોતે સુખી રહી શક્યા નથી. અરે ઘણા બધા કેવા ખોટા ઉપાયો કરે છે. હવે એની પાસે BMW કે મર્સિડીઝ કાર હોય, ઘરે અમુક વખત જમવાનું બધું સારું જ બનતું હોય, પણ લોકો 200-200, 300-300 કિલોમીટર દૂર 4 વ્હીલ લઈને 100-200 રૂપિયાના ભજીયા ગોટા ખાવા જાય. લોકો ફરવા 500-700 કિલોમીટર દૂર જાય. અરે અમુક તો દેશો બદલી નાખે. એવી જ રીતના કેવા ઉપાયો આપણે કરીએ છીએ. આ મર્સિડીઝ BMW વાળા અમેરિકા હોય કે ઇંગ્લેન્ડના બધા લોકો હોય, તો એ પોતે અમુક એવા બીચ છે કે જ્યાં પાણી હોય, ત્યાં પુલ હોય, તો ત્યાં પોતે BMW સાઈડમાં મૂકે ને ગધેડા ઉપર બેસીને સવારી કરે અને શાંતિનો આમ અનુભવ કરે કે ઓહો કેવી શાંતિ મને મળે છે. અરે અમુક તો મનોચિકિત્સકોએ કેવા ઉપાયો કર્યા છે અશાંતિ દૂર કરવા માટે. તો આમ તમે ઘરની અંદર છે ને રંગબેરંગી માછલીઓ તમે આમ જોવો ને એટલે આમ શાંતિનો તમને અનુભવ થઈ જાય. પણ એ કાયમી શાંતિ એનાથી પ્રાપ્ત થતી નથી. જો આપણા શાસ્ત્રો આપણને કહે છે કે માછલા જોવા કરતા ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો. જો માછલાથી શાંતિ થતી હોય તો પછી પરમાત્માથી કેમ ન થાય? અને તમે જો કે શાસ્ત્રોને આપણે મંથન જ્યારે કરીએ ને, મનોમંથન, ત્યારે આપણને ખ્યાલ આવે. જેમ દહીં વલોવાથી માખણ મળે છે, તો એમ વ્યાસ ભગવાને સર્વે શાસ્ત્રનું મંથન કર્યું છે, નિષ્કર્ષ કાઢ્યો છે. અને કયો નિષ્કર્ષ છે? ધ્યેયો નારાયણો હરિહ. એટલે કે જીવનનું એકમાત્ર ધ્યેય ભગવાન નારાયણનું ધ્યાન છે અને ભગવાન જ છે. તો એટલે આ શ્રીમદ ભાગવત મહાપુરાણ એ આપણને ઘણો બધો હિતકારી છે, લાભકારી છે. એટલે આમ તો જેટલો મહિમા આપણે કહીએ ને એટલો ઓછો છે, પણ આપણી પાસે એટલો બધો આજના દિવસે સમય નથી, એટલે આપણે આગળ વધી જઈએ. હવે આપણે વાત કરીએ આગળ મુદ્દાની
કે સ્વાભાવિક રીતના ઘણી બધી વખત આપણે આટલો બધો મહિમા તો સમજતા હોય, પણ એની અંદર એવા આખ્યાનો પણ આવે છે. આપણે શરૂઆતથી જ કરીએ. શરૂઆત તો સ્વાભાવિક રીતના પુત્ર મોહ હોય ને, તો એની ઘણી બધી વખત નકારાત્મક પરિણામ આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. તમે જુઓ કે ઇતિહાસ સાક્ષી છે. મહાભારતની અંદર દુર્યોધન કેવો અસુર વૃત્તિ વાળો જ હતો ને, ધૃતરાષ્ટ્રને ખ્યાલ હતો કે મારો પુત્ર હવે ડાટા કાઢે એવો છે, પણ છતાં પણ તમે જુઓ કે દુર્યોધનના મોહની અંદર પુત્ર મોહ હતો ને. વિચાર તો આપણે એ કરવાનો છે કે ધૃતરાષ્ટ્ર પોતે અંધ હતો, માની શકાય, પણ એ કઈ બુદ્ધિથી તો અંધ હતો નહીં ને. એની ધર્મપત્ની પહેલાના સમયની અંદર તો એ નિયમ હતો, એટલે એ પણ પોતે આમ પટ્ટી બાંધતી, એટલે એ પણ જોતી નહોતી. એક પતિવ્રતા નારી હતી, ગાંધારી, પણ એ પણ પોતે પુત્ર મોહની અંદર એ એમનામ જ તે પસાર થાય છે. ને તમે જુઓ કે 100 કૌરવોનો વિનાશ થઈ જાય છે એક દુર્યોધનના લીધે, એ પુત્ર મોહના લીધે. તો આ ખરેખર મોહ આવી રીતના આપણને નુકસાન પહોંચાડે છે. તો આમ તો શરૂઆત આપણે કરીએ કે આત્મદેવ અને ધુંધુલીનું આખ્યાન આપણે ટૂંકમાં જોઈએ. હવે તુંગભદ્રા નદીના કિનારે છે ને એક આત્મદેવ નામનો એક વિદ્વાન, ધનવાન અને પાછો પવિત્ર બ્રાહ્મણ એ પોતે રહેતો હતો, પરંતુ એની પાસે ઘણું બધું હોવા છતાંય તે એક શેર માટીની ખોટ હતી, એટલે કે સંતાન સુખ નહોતું. એટલે આત્મદેવને તો શેર માટીની ખોટ એટલી બધી આમ સતાવતી હતી ને, એટલે આમ પોતાની જાતને, ધનને અને આમ ઘરને ક્યારે આમ ધિક્કારતો જ હતો, અને કંટાળીને પોતે છે ને આપઘાત કરવા માટે જંગલમાં જાય છે કે હવે મારે જીવવું જ નથી, મારે કોઈ સંતાન જ નથી, મારી પાસે ઘણું બધું ધન છે, વિદ્વાન પણ છું, જ્ઞાની પણ છું, પણ સંતાન નથી. એટલે ઘણી બધી વખત આપણા જીવનની અંદર એવા અમુક પ્રશ્નો હોય છે જેનું સમાધાન નથી થતું ને, એટલે માણસ એવા ઉપાયો પોતે મનમાં વિચારે છે. પણ જો યાદ રાખવું કે જીવનમાં આત્મહત્યા કરવી ને એ છેલ્લો ઉપાય નથી. ભગવાનના શરણે જઈએ ને તો બધાય પ્રશ્નોનું સમાધાન થઈ જાય. એટલે આત્મદેવને તો વિચાર આવી જ ગયો કે હવે મારે જીવવું જ નથી, મારે મરી જવું છે. હવે એની જે પત્ની હતી ને એનું નામ હતું ધુંધુલી. હવે આ ધુંધુલીનો પાછો સ્વભાવ એવો અવળો, આમ પોતાની છે ને વાત પકડી રાખે. ઘણી બધી વખત અત્યારે આધુનિક સમયની અંદર આપણે એવા જોતા હોઈએ છીએ. અને આમ તો અમુક પ્રશ્નોનું કારણ છે ને આવું જ છે કે જ્યાં સુધી પ્રશ્નને તમે અને વસ્તુઓ અને બાબતોને પકડી રાખો ને ત્યાં સુધી સુખ આવતું જ નથી, ઘરની અંદર તે અને લોકની અંદર તે. પાછો બીજો કેવો સ્વભાવ એનો હતો, પંચાયત કરે અને કાયમ માટે ઝઘડો જ કરે. એટલે આમ એનાથી એમાં સુખ આવે. ઘણા બધા અસુર વૃત્તિના હોય, એને સુખ ન ગમે, એને અમુક વાર અમુક દુઃખી થાય, અમુકને આપણે હેરાન કરીએ તો એ અંદરથી સુખી થાય. રાવણ, દુર્યોધન, કંસ એ મરી નથી ગયા, એ અત્યારે આપણને અવારનવાર આજુબાજુ આપણને જોવા મળે છે. અને ઘણી બધી વખત આપણે તે દુર્યોધન આપણે થઈ જઈએ છીએ, અને એના લીધે પ્રશ્નો એ વધુમાં વધુ બનતા જોવા મળે છે. એટલે આ ધુંધુલીએ તો છે ને એક ઢોંગ કરે છે, કારણ કે એના પતિએ નક્કી કરી નાખ્યું હવે મારે જીવવું નથી, કંટાળી ગયો. એટલે ઘણા બધા મહિનાઓ સુધી પોતે આમ ગર્ભવતી હોવાનો ઢોંગ કર્યો, અને એના બહેનના દીકરાને છે ને પોતાને ગણાવી દીધો, અને નામ એનું ધુંધુકારી રાખ્યું. હવે જંગલમાં તો એક સંન્યાસી એને સમજાવ્યો આ આત્મદેવને, કારણ કે મરવા માટે તૈયાર થઈ જ ગયો હતો, કે જો પુત્રથી જ સુખ મળે ને કઈ જરૂરી નથી, અને તારા નસીબની અંદર 7 જન્મ સુધી પુત્ર નથી. અને છતાંય જો આત્મદેવની જીદ પછી તો એટલી બધી હતી, એ જોઈને સંન્યાસીએ એક ઉપાય કર્યો કે જો આ એક દિવ્ય ફળ છે, એ તારી ધર્મ પત્નીને તું ખવડાવજે અને એનાથી પુત્રનો જન્મ થશે. હવે સંતાન ઉછેરની ઝંઝટ અને પાછી શારીરિક કષ્ટો હોય, અને એ તો ગર્ભવતી જે સ્ત્રી હોય, નારી હોય, એને ખ્યાલ હોય. ઘણી બધી વખત આપણે એવા વિચાર નથી કરતા ને, એટલે આપણા ધર્મપત્ની કે આપણા માતાને કે બહેનને એ આપણે ગમે તેવું બોલી નાખતા હોઈએ છીએ. પણ જો થોડોક વિચાર કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે, જો આ કથા શ્રવણથી એ ખરેખર ઘણું બધું બીજું પણ જાણવા મળે જ છે. હવે આપણા માતા પિતાને, આપણી માતાને આપણે ગમે ત્યારે તુકારે બોલતા હોઈએ છીએ, આપણે સન્માન નથી જાળવતા. હવે આપણને 9 મહિના જેમને પેટમાં રાખ્યા છે, તમે છે ને એક પ્રયોગ તમને હું દઉં કે તમે ઘરે જઈને, અત્યારે આપણે બધા બેઠા છીએ ને, જો આ બાજુ બધા
બાળકો પણ અલગ અલગ બેઠા છે. તો હવે સ્વાભાવિક રીતના બાળકોએ ત્યાં પ્રયોગ કરજો અને અહીંયા બેઠેલા બધા જે યુવાનો છે ને એ પણ એક પ્રયોગ કરજો કે આપણે છે ને ખાલી 5 કિલો કે ખાલી 2 કિલોનો પથ્થર છે ને રાખવાનો ક્યાં આપણા વાહામાં અથવા તો આપણી પાસે, પણ કેવી રીતના 24 કલાક આપણી પાસે રાખવાનો. આપણે 2 દિવસ પણ રાખી નહીં શકીએ, ભાર લાગશે આપણને. તો આપણી માતાએ આપણને 9 મહિના કુખમાં રાખ્યા છે, પણ છતાં પણ તમે જુઓ કે આપણે એમનો ઉપકાર, જો ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એ કદી ન વિસરશો નહીં. અત્યારે ઘરડા ઘર વધે છે તો એ શું આપણો સાચો વિકાસ છે? થોડાક મહિના પહેલા રાજકોટની અંદર 300 કરોડના ખર્ચે ઘરડા ઘર બન્યું. આ આપણો વિકાસ કહેવાય? અરે આ વિકાસ ન કહેવાય. જો શાસ્ત્રોને આપણે ભૂલ્યા. એટલે આ શારીરિક કષ્ટોથી બચવા માટે આ ધુંધુલીએ શું કર્યું કે જે ફળ આપ્યું હતું આત્મદેવ એના ધર્મપતિએ, જે તરત તે ધુંધુલીનું એ ફળ જે ગાયને ખવડાવી દેશ અને પોતાની બહેનનો નવો જન્મેલો દીકરો હતો એ પોતે અપનાવી લીધો. હવે ભગવાનની તો લીલાથી ગાયે પણ એક મનુષ્ય બાળકને જન્મ આપ્યો અને જેના કાન ગાય જેવા મોટા હતા અને નામ એનું ગોકર્ણ રાખવામાં આવેલું. અને ગોકર્ણ તો અત્યંત સદાચારી, કારણ કે સંન્યાસીએ દિવ્ય ફળ આપેલું હતું. એ કઈ સામાન્ય તો હોય નહીં. સદાચારી તેમ પાછા સંસ્કારી અને માતા પિતાની સેવા કરે અને મોટો થઈને તો પોતે પ્રકાંડ પંડિત બને છે. જો પુણ્યનો માર્ગ એ ગોકર્ણે પોતે અપનાવેલો હતો. અને બીજી બાજુ આ ધુંધુલીએ જે કપટ કરેલું હતું, પાપનો માર્ગ એને પસંદ કરેલો હતો, એટલે સંસ્કારમાં પ્રભાવ તો પડે જ તે. હવે બહેનનો પુત્ર હતો ધુંધુકારી, બાળપણથી હિંસક હતો. આમ કીડી મકોડામ ચાલતા જાય ને તા માથે પગ દઈ દે અને મોટો થઈને ચોરી કરે ને વ્યસન કરે ને દારૂ ને વ્યભિચાર ને બધાય પાપ કર્મો એને કરી નાખ્યા. અને ધુંધુકારે ઘરની બધી સંપત્તિ વેડફી નાખી. એટલો ત્રાસ આપ્યો કે એના પિતા રહ્યા ને આત્મદેવ કંટાળીને વનમાં ચાલી ગયા અને માતા ધુંધુલીએ કૂવામાં પડીને આપઘાત કર્યો. વિચાર કરો, એ જ માતા કે જેને ધુંધુકારીને બાળપણની અંદર એ જે સંસ્કારો આપવાના હતા ને ભૂલી ગઈ અને પોતે જો એને વિપરીત રીતે એ જે કપટનો માર્ગ અપનાવ્યો ને ખોટો ઢોંગ કર્યો ને એનું એને ફળ એને મળ્યું. વિચાર કરો કે એક કુપાત્ર દીકરો આખા કુળનો સત્યાનાશ કાઢી નાખે. અને ધુંધુકારીના ઘરમાં 5 વેશ્યાઓએ પડાવ નાખ્યો, બાકીની સંપત્તિ બધી લૂંટી લીધી. પૈસા પૂરા થયા એટલે બધી તે ત્યાંથી વહી ગઈ અને ક્રૂરતાથી મારી નાખ્યો. અને એનાથી આ ધુંધુકારી એ પ્રેત યોની એટલે કે ભૂતને પામ્યો. આપણી ભાગવતી અહીંથી શરૂ થાય છે. હવે સ્વાભાવિક રીતના કોઈ પણ રીતે આવી રીતના અસદગતિએ કોઈ જીવ જાય એટલે સ્વાભાવિક રીતે યોનીમાં એ જવાના જ છે અને ભટકવાના જ. અને જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી એ ભવ રોગ હોય એમાંથી બહાર ન આવી શકે. જો આપણને પણ એક રોગ થયો છે જેનું નામ છે જન્મ મરણનો રોગ. હવે આ જન્મ મરણનો રોગ કેવો છે કે આપણે અનંત જન્મો લીધા છે, પણ જો આ જન્મે આપણે મોક્ષ માટે આ ભાગવતનું કથા શ્રવણ કરીએ અને આપણે જે ઈષ્ટદેવ ભગવાનને માનતા હોય તેમના ચરિત્રો આપણા જીવનની અંદર આપણે ઉતારીએ ને એવું જીવન જીવીએ તો આપણું આત્મકલ્યાણ થાય. પણ જો આ પવિત્ર હતો કોણ? ગોકર્ણ, જે પોતે પુણ્યના માર્ગ ઉપર ચાલેલો હતો. એટલે એના ભાઈના મૃત્યુને ખબર પડી ને એટલે એને તો તીર્થમાં શ્રાદ્ધ કર્યું. પરંતુ આ ધુંધુકારીના એટલા બધા પાપો ભયંકર હતા ને કે 100 શ્રાદ્ધથી પણ એનો ઉદ્ધાર ન થયો. ઘરે પાછા ફરેલા ગોકર્ણે રાત્રે તો પછી વિવિધ આકારો, ઘોડો, કૂતરો, આ બધા ભાઈનું પ્રેત દેખાય અને પોતાની ભયંકર પીડા બધી વર્ણવી. અને આમ એ ધુંધુકારી હવે તો ભાઈ પ્રેત યોનીમાં હતો એટલે એને ગોકર્ણે એક વિનંતી કરી કે મારા ઉદ્ધારનું તમે કંઈક કરો. અને પછી ગોકર્ણે સૂર્યનારાયણ પાસે જઈને ઉપાય પૂછ્યો. એટલે સૂર્યનારાયણ ત્યારે ઉપાય બતાવે છે કે શ્રીમદ એ ભાગવતની તું 7 દિવસની પારાયણ એ કથા બેસાડ અને જો એ તું કરીશ અને એની અંદર એ આ ધુંધુકારી સાંભળવા આવશે, બધાય આવશે ને એનું પુણ્ય તારા ભાઈને મળશે અને પ્રેત યોનીમાંથી પોતે મુક્ત થઈ જશે.
હવે ધુંધુકારીને કથા સાંભળવા માટે બેસવે ને કોઈ જગ્યા ન મળી એટલે પોતે 7 એ ગાંઠોવાળા એક પોલા વાંસની અંદર જઈને બેસી ગયો અને પોતે એકાગ્ર ચિત્તે કથા સાંભળે. અને એવી એકાગ્ર ચિત્તે, જો ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર કીધું છે કે જે ભક્ત મંદિરના દર્શન કરવા માટે આવે, ભગવાનની મૂર્તિ એ પોતે દર્શન કરે, અંતરમાં ઉતારે, અને જો સાઈડમાં બધું ચાલતું હોય ને ત્યાં નજર જાય તો એના ઉપર ભગવાનને ગમતું નથી, એનું તાડન કરી નાખે. ભગવાને એવું કીધું પણ સાધુ છે એટલે કેમ કરવું? એટલે જો આપણે એકાગ્ર ચિત્ત વાળા નથી ને તો ભગવાનને ગમતું નથી. અને આ ભાગવતની કથા ધીમે 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 આગળ વધતી ગઈ. જેમ જેમ કથાનો આમ એક એક દિવસ પૂરો થાય ને એમ એમ આવાજ સાથે આ વાંસની એક એક ગાંઠ પોતે તૂટવા લાગે. અને 7મા દિવસે તો છેલ્લી ગાંઠ તૂટી અને આકાશમાંથી અદ્ભુત પ્રકાશ થયો અને વૈકુંઠમાંથી એ પાર્ષદો આવે છે વિમાન લઈને. કોને લેવા માટે? આ ધુંધુકારી હતો જે પ્રેત યોનિમાં પોતે હતો, એને દિવ્ય દેહ ધારણ કરીને વિમાનમાં પોતે વિરાજમાન થયો અને કથામાં જેટલા બેઠેલા હતા ને બધાએ જોયું. એટલે સ્વાભાવિક રીતના ધુંધુકારી એકલા વિમાનમાં જતો હતો ને એટલે અન્ય શ્રોતાઓ તો હતા જ તે, જે 7 દિવસથી કથા સાંભળતા, એટલે એને વિરોધ કર્યો, હોબાળો મચાવ્યો. ઓલા વૈકુંઠના પાર્ષદોને કીધું કે કથા તમે સાંભળીશ તો આવો પક્ષપાત કેમ રાખોસ? અને ભગવાનના દરબારમાં આવો અન્યાય ન ચાલે. અમે તે કથા સમયે આવતા જ થા. અને ત્યારે વૈકુંઠના પાર્ષદોએ સચોટ જવાબ આપ્યો કે જો ખરેખર તમે કથા તો સાંભળી જ છે, તમને અભિનંદન આપવાના, શાબાશી આપવાની, સરસ, પણ શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદોત્ર સંશતિહ. એટલે કે કથા તો બધાએ સાંભળી છે પણ સાંભળવાની રીતમાં મોટો ભેદ છે, એટલે ફળમાં પણ મોટો ભેદ છે. તમે જો સમાન સમયનું રોકાણ કરો, બધાએ 2-2, 3-3 કલાક માટે કથા વાર્તા સાંભળવા આવતા, પણ શ્રવણની ગુણવત્તા ઉપર એ તમને ફળ મળે ને, એ મહત્તમ ફળ ક્યારે મળે? જ્યારે ગુણવત્તા સારી હોય. હવે ગુણવત્તા સારી ન હોય તો બસ તો કઈ બદલાવ ન આવે, ખાલી બસ સાંભળ્યું એવું લાગે કથામાં ગયા હતા. અમુક તો કથા ખાલી સાંભળવા જ આવતા હોય, પછી 2-3 કલાક થઈ જાય ને પછી પૂછીએ કે શું આવ્યું કથામાં? કથામાં જે આવ્યું હોય પણ બહુ મજા આવી. મજા આવી એટલે શું? આપણે એમ કહીએ ને 2 પ્રસંગો યાદ છે, એમ તો તમે ઘણા બધા પ્રસંગો કીધા ને એટલે એક યાદ ન રહ્યા. તો હવે કથામાં ગયા ને કાંઈ આપણે યાદ રાખ્યું નહીં, કાંઈ જીવનમાં, તો પછી એ કથા સાંભળવા ફાયદો શું થયો? જેમ તમે જો વેપારની અંદર તો આમ તો બધાય મૂડી રોકે, પણ જે આમ સ્માર્ટ રીતે આમ ઇન્વેસ્ટ કરે તો એ પોતે મહત્તમ નફો મળે. ગુણવત્તા ઉપર આધાર રાખે ને તમે કેવું કામ કરો છો. એમ સમય તો બધાને આપ્યો 24 કલાક, પણ કથા કોણે કેવી રીતે ગ્રહણ કરીને સૌથી અગત્યનું મહત્વની વાત છે. એટલે જો શ્રોતાઓ બધા કથા માત્ર કાનથી સાંભળે પરંતુ એનું મનન ચિંતન નહોતું કરેલું. અને જો મનન ચિંતન કરવામાં ન આવે ને તો સાક્ષાત્કાર નિધિ ધ્યાસન એ ન થાય. એટલે એક વાત તો આપણે ધ્યાનમાં એ પણ રાખવાનું છે કે કથાને જો આપણે આત્મસાત કરવી હોય ને તો એની રીત પણ આપણને ખબર હોવી પડે. થોડાક દિવસ પૂર્વે મારા ભાઈએ છે ને એક ભજીયા બનાવેલા, તો ભજીયા એને આવડતા નહોતા, કોઈને પૂછ્યું નહીં, તો ભજીયાની અંદર મીઠું બીઠું કંઈ નાખવાનું બધું ભૂલી ગયો અને એમના ભજીયા બનાવી નાખ્યા. પછી ચાખ્યા ને તો ખબર પડી કે આ તો સાવ મોળા છે, અને જે સ્વાદ હોવો પડે એમાં કઈ વસ્તુ નાખી જ નહોતી. તો જો રીત એને ખબર નહોતી કઈ રીતે શું નાખવાનું, તો એ ભજીયા પણ સારા બને નહીં. એમ કથા સાંભળવા આપણે જઈએ પણ જો સાચી રીતથી કથા વાર્તા સાંભળીએ નહીં તો પછી એ કથા સાંભળ્યા જેવું થાય. તો એના માટે 4 એક મહત્વના નિયમો છે, અને જેના વિના કથાનું પુણ્ય એ આપણને પૂરેપૂરું મળે છે. નકર જો એ નિયમ પ્રમાણે આપણે ન કરીએ તો એનું ફળ પણ આપણને પ્રાપ્ત થતું નથી. તો આપણે એ 4 નિયમોની પણ આજે વાતો કરીએ, કારણ કે આજે આ શ્રીમદ ભાગવત જે આપણે કથા શ્રવણ કરીએ છીએ એનો પ્રથમ દિવસ છે. હવે આ પ્રથમ દિવસે આપણા મનની અંદર જે પ્રશ્નો છે ને એનું સમાધાન આપણે કરવાનું છે, અને પછી આપણે આવી કથા સાંભળીશું તો આપણને યથાર્થ લાભ થશે. આપણે ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન પણ કરવાના છીએ. આપણે એ પ્રહલાદની કેવી ભક્તિ તો એની પણ વાતો કરીશું.
પણ એ પૂર્વે આપણે શ્રવણ કેવી રીતે કરવાનું છે, કેવા ભાવ કેવા વિચાર સાથે, તો એનું પણ આપણને ખબર હોવી પડે. તો જો પ્રથમ નિયમ કયો છે, ગુરુ વાક્ય અને શાસ્ત્રમાં અતૂટ વિશ્વાસ. એક બાજુ શ્રદ્ધા છે, એક બાજુ તર્ક છે. તર્ક એટલે સંશય. તમે જો વિશ્વાસો ગુરુ વાક્યેશુ, સૌથી પહેલો નિયમ કયો છે, શાસ્ત્રો અને ગુરુના વચનની અંદર સંપૂર્ણપણે શ્રદ્ધા રાખવી. આ વાતો કઈ કાલ્પનિક વાર્તાઓ, એક રાજા હતો ને એક રાણી હતી ને ખાધું પીધું ને રાજ કર્યું, એમ નહીં. આ સનાતન સત્ય છે, સાચા નિયમો છે. અને જો સૂર્ય પૂર્વમાં સૂર્યોદય થાય અને પશ્ચિમમાં આથમે, આ વાત સાચી? સાચી. આપણે અત્યારે શ્વાસ લઈએ છીએ તેમાં આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ, વાત સાચી ખોટી? સાચી. બસ આ શ્રદ્ધાની વાત થઈ. તુલસીદાસજીએ તો એક સિદ્ધાંત કહી દીધો રામચરિત માનસની અંદર, કે જો રામચરિત માનસની અંદર શ્રદ્ધા ને વિશ્વાસ વગર કોઈ મહાન જ્ઞાની કે સિદ્ધ પુરુષ પણ જો ઈશ્વરના દર્શન કરી નહીં શકે, તો ભલે આપણે જ્ઞાની હોય, મહાન હોય, પણ જો આપણને વિશ્વાસ જ નહીં હોય, શ્રદ્ધા જ ન હોય, વિશ્વાસે વહાણ તરે. વિશ્વાસ વગર કોઈ સંબંધ ટકતો નથી. તમે જો ગુણાતીતાનંદ સ્વામી હતા, પોતે જુનાગઢની અંદર પોતે કથા વાર્તા કરતા અને 24 કલાક કથા વાર્તાનો અખાડો શરૂ રાખતા, અને ઘણી વખત આપણે સાંભળેલું છે. તો ત્યારે છે ને, હવે એક વખત ગુણાતીતાનંદ સ્વામી અદ્ભુત વાતો કરતા હતા. તો એમાં જલા ભગત હતા, એ પોતે કથા વાર્તા સાંભળીને પછી છે ને એક અમરસિંહ પાળા કરીને, હવે આ ગુણાતીતાનંદ સ્વામીના પાળા શિષ્ય, એટલે શંકા વ્યક્ત કરવા માટે એમની પાસે જાય. તે અમરસિંહ એ કહેતો કે આ છે ને, જો તમે કથા ભલે સાંભળી, જલા ભગત કે આ બધું વાત સાચી? તો એ કહે કે આ છે ને સ્વામી મોટા છે અને એમની વાતોય મોટી છે અને ગપ્પાય મોટા જ હોય. જો બધી 2-3 કલાકની કથાની ઉપર પાણી ફરી ગયું. હવે આવી રીતે આપણે કથા વાર્તા સાંભળતા હોય કે આ બધું સાચું કે ખોટું? આટલા બધા વર્ષોનું આયુષ્ય હોય કે ન હોય? અને આ દિવ્ય ફળ આમ ગાય હોય, હવે ગાયને ખવડાવ્યું તો આ ગાયમાં એક માણસનો ગોકર્ણનો જન્મ થયો, આમાં મનાતું નથી કાંઈ. વિજ્ઞાન તો કંઈક અલગ કેસ. તો જો આ ઇતિહાસના દ્રષ્ટાંતો, આ કથાઓ રહીને એ સાચી છે. સતયુગ, દ્વાપર, ત્રેતા, આ બધુંય તે આપણે જે યુગો કર્યા છે એ તો આપણને ખબર નથી. એટલે આપણા મનની અંદર એક શંકાનો કીડો છે ને, અમરસિંહ પાળા બેઠો છે અને એ કથાના અંતરમાં ઉતરવા નથી દેતો. એટલે ભગવાને જો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કીધું છે, સંશયાત્મા વિનશ્યંતી, એટલે કે શંકા કરનારનું ક્યારેય કલ્યાણ થતું નથી, એનો વિનાશ જ થાય છે. એટલે એક વાત આપણે યાદ રાખવી કે આધ્યાત્મિક માર્ગની અંદર એક તર્કની એક લિમિટ હોય છે. એ તર્કથી છે ને ભગવાન સુધી પહોંચી નથી શકાતું, અને જીવન તર્કથી નહીં, વિશ્વાસથી જીવાય છે. સવારમાં એ સ્નાન કરવા બેઠા ને તમે, પાણીમાં પાણી જ આવશે, એ તમને કોણે કીધું? રાત્રે કોકે એસિડ નાખી દીધું હોય તો? પણ વિશ્વાસથી તમે, ખબર છે ને કે નળમાં પાણી જ આવશે. તમારા ધર્મપત્ની સાથે ઝઘડો થયો હોય, 5 દિવસ સુધી અબોલા રાખ્યા હોય, બોલતા જ ન હોય, પણ રસોઈ તમને 3 ટાઈમ બનાવીને દે, પણ એમાં ઝેર નાખી દીધું હોય તોય તમે જો રસોઈ જમો છો ને, ભલે અબોલા છે તોય વિશ્વાસ છે ને તમારા ધર્મપત્ની કે આવું તો કરે જ નહીં, અને કરી નાખે તો પણ વિશ્વાસથી જીવન જીવાય છે. ડ્રાઈવર હોય, ગાડી ચલાવતો હોય તો કેવા વિશ્વાસથી બેસીએ છીએ. કરોડો અબજો રૂપિયા આપણી પાસે હોય, પણ ડ્રાઈવર ઉપર વિશ્વાસ છે કે એક્સિડન્ટ નહીં કરે. શું એક્સિડન્ટ નથી થતા? થાય છે. આજે હજારોની સંખ્યામાં એક્સિડન્ટ થાય છે, પણ વિશ્વાસથી જ થાય છે ને. વાળ કપાવા ગયા, દાઢી આમ સેટ કરાવવા ગયા, એની પાસે કેવી પથરી છે, તીક્ષ્ણ, આમ ગળે અડાડ દે તો મૃત્યુ પામી જાવ. પણ જો એમાંય વિશ્વાસ છે ને, તમને વિશ્વાસથી ચાલે છે દુનિયા. એમ આધ્યાત્મિક માર્ગની અંદર ભલે આપણને ગમે એટલું ઓલું લાગતું હોય, પણ વાત તો જો એક વાત યાદ રાખવી કે આ બધી વાતોને વિશ્વાસથી આપણે માનવાની છે. બીજું આપણે નિયમની વાત કરીએ, આમ તો સાંખ્ય શાસ્ત્રની અંદર 8 કારણો અને એક દિનત્વ ભાવના આપવામાં આવેલી છે, અને એ દેખાય તો જ માનીએ ને એવો તર્ક જો નિરર્થક છે. કારણ કે આધુનિક લોકો આમ ઈશ્વરને જોવાની થોડીક જીદ કરે છે કે મને જે દેખાય ને એમાં જ હું માનું. હવે 2500 વર્ષ પહેલા સાંખ્ય શાસ્ત્રે વસ્તુ હોવા નથી છતાં પણ 8 એક વૈજ્ઞાનિક કારણો આપેલા છે. પહેલું તો કેવું, અત્યંત દૂર હોવાથી. જો અહીંયાથી અમેરિકા ન દેખાય,
પછી એક બીજું છે અત્યંત નજીક હોવાથી તો પોતાના આંખે પોતાને ન દેખાય, અમુક વખત નથી દેખાતું. પછી એક કેવું આંખ ફૂટી ગઈ હોય તો જગત ન દેખાય, એને ઇન્દ્રિય ઘાતાંક કહેવામાં આવે છે. અને પછી મન બીજે ભટકતો હોય ને આંખ ખુલ્લી હોવા છતાંય ન દેખાય. આપણે ભણતા ત્યારે શિક્ષકે કંઈક ભણાવ્યું હોય ને તો કલાક પછી પ્રશ્ન પૂછે ને એક પણ ન આવડે. આપણું મન પણ ક્યાં હોય? અમેરિકા ફરતું હોય. આપણું મન ક્યાં હોય? બીજા લેક્ચર્સ જે શિક્ષકનો આવશે એનું લેશન નથી કરેલું. એક તો એવું છે અત્યંત સૂક્ષ્મ હોય, બેક્ટેરિયા વાયરસ ક્યાં, કોરોના વાયરસ કોને જોયો? પણ છતાં પણ જો એ છે કે નથી. પછી વચ્ચે કોઈક પડદો કે દિવાલ હોય તોય આપણને ન દેખાય. પછી સૂર્યના અતિશય પ્રકાશથી તારા દબાઈ જાય છે પણ નથી દેખાતા. અને પછી છેલ્લું એક આઠમું એવું પણ કારણ છે કે સમાન વસ્તુઓમાં ભળી જવાથી એટલે બુદ્ધિ દેખાતી નથી, પણ તે છે એમ ઈશ્વર પણ છે. બુદ્ધિ કોઈને દેખાણી? કોઈ એમ કહી શકે મારી પાસે 5 કિલો બુદ્ધિ છે, 3 કિલો બુદ્ધિ નહીં. એટલે અહંકાર અને કથાન ક્યારેય બને નહીં. હું બધું જાણું છું એવો ભાવ આપણે ત્યાગ કરી દેવાનો. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તો કહેતા હું અજ્ઞાની છું અને મારે શીખવાનું છે. જો આ દીન ભાવથી આપણે કથામાં બેસીએ તો આપણા જીવનની અંદર એ બધાય સિદ્ધાંતો આવે અને એ બધાય વાતો આપણે માનીએ. એક પછી ત્રીજો નિયમ એવો છે કે મનની ચંચળતા ઉપર કાબુ. જ્યારે આપણે કથા શ્રવણ કરીએ તો જો મન કેવું છે, નીલ વાંદરા જેવું, એક જગ્યાએ બેસી ન શકે. આમ તો અર્જુને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર મનને આમ વાયુ જેવું ચંચળ કીધું છે, કાબુમાં ન આવે ને એવું કીધું છે. એટલે આપણે જો કથામાં જ્યારે શરીર લઈને જઈએ ને આમ બેસતા હોય નિરાતે શાંતિથી, પણ આપણને વિચારો કેવા આવે? ઓફિસ આવે, બજાર આવે, છાપાના સમાચારો ના આવે. પછી 2 કલાક પછી છે ને પાછું આવે, ત્યાં પછી કથા પૂરી થઈ ગઈ હોય. જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તા કરતા હતા. એમાં બધા સંતો ભક્તો બેઠેલા, એમાં અભયસિંહ દરબાર પોતે આવેલા અને એ કથામાં બેઠેલા. પણ ગુણાતીતાનંદ સ્વામી બધું જાણે એમના મનની વાતો. એટલે અભયસિંહ બાપુને ટકોર કરતા શું કીધું? અહીંયા બેઠા બેઠા લોધિકાન કામ નહીં થાય, એટલે અહીંયા પાછા તમે આવી જાઓ. તો જો મનનું તો આવું છે, મનોદોષ જય, મનની ચંચળતા ઉપર આપણે કાબુ લાવવાનો છે. બીજો એક ચોથો નિયમ છે કથાયામ નિશ્ચલામતી, સ્થિર બુદ્ધિ. કારણ કે કથા સાંભળતી વખતે આપણે બુદ્ધિ અને મનને સંપૂર્ણ સ્થિર રાખવાનું છે. જાગૃતિ પૂર્વક વારંવાર પોતાને ચેતવણ કે હું સાંભળું છું ને એ આપણા મનને કહીએ ને તો મન સાંભળે. આદેશ આપ્યા વગર મન ક્યારેય કોઈ જગ્યાએ એકાગ્ર થતું નથી. તમે જો આખું અમેરિકા દોડીને ક્રોસ કરનાર દોડવીને રસ્તામાં પર્વતો નદીઓ નહોતા નડ્યા, પણ એના પોતાના બૂટમાં રહેલી રેતી હોય એ સૌથી વધુ નડે. બીજું કંઈ નડે નહીં, પણ એ અંદર હોય ને એ નડે. એમ બહાર ગમે એટલી ભૌતિક સગવડતાઓ હોય, પણ જો અંદર અહંકાર ને મમત્વનો કાંટો વાગેલો હોય ને તો શાંતિ ન થાય કથાની અંદર પણ. એટલે કથા વાર્તા એ મનના આ કાંટા કાઢવાની સર્વોત્તમ ઔષધિ છે અને આ કથા વાર્તાથી શક્ય છે. અને છેલ્લે અંતે સર્વ કોઈને આ ભવસાગર પાર કરવો છે, સર્વ કોઈને આત્યંતિક કલ્યાણ કરવું છે, તો એનો સર્વોત્તમ માર્ગ છે શાશ્વત શાંતિની પ્રાપ્તિ આ કથા શ્રવણથી શક્ય છે. કારણ કે આ બધાય નિયમોનું જો આપણે પાલન કરીએ અને જો કથા શ્રવણ કરીએ તો ધુંધુકારી ભલે ગમે એટલો એને પાપ કર્મો કર્યા, પણ એના જીવનની અંદર એક અંતરની ગાંઠો તૂટી ગઈ અને ગાંઠો તૂટી અને વૈકુંઠ ધામની અંદર ગયો અને પરમાત્માની શાશ્વત શાંતિ પોતે પ્રાપ્ત કરી શક્યો. તો એમ આપણા જીવનની અંદર આ કથા શ્રવણને પણ પ્રાધાન્ય આપીએ. અને માત્ર કથામાં શારીરિક હાજરી પૂરતી નથી, એક વાત આ પણ ધ્યાન રાખવી, પરંતુ કથાના વચનોનું મનન કરવું, એને જીવનમાં ઉતારવાની એ જ સાચો સત્સંગ છે અને એ જ સાચો સમાગમ છે. બાકી તો કથા વાર્તા તો કેટલી આપણે સાંભળી લીધી હોય, પણ યથાર્થ રીતે સાચી રીતે ન સાંભળીએ ને તો આપણને કંઈ લાભ થતો નથી. ભગવાન સ્વામિનારાયણે પણ કાર્યાણીના 12મા વચનામૃતની અંદર કીધું છે કે તપ કે ઉપવાસથી મન જેટલું સ્થિર નથી થતું એટલું ભગવાનની કથામાં પ્રીતિ અને વિશ્વાસ રાખવાથી થાય છે. તો આપણા જીવનનો અંતિમ હેતુ એ માત્ર શરીરને પોષવાનો નથી. ખાધું પીધું તો વર્ષોથી કરીએ જ છીએ, કરતા આવ્યા જ છીએ અને કરશું તે હજી આગળ. કોઈને ખાધ્યા વગર ચાલે નથી ચાલતું. પણ આત્માના વાસ્તવિક ખોરાક સમાને પરમાત્માની ઓળખ અને ભક્તિ પ્રાપ્ત કરવાનો અમૂલ્ય અવસર એટલે કથા વાર્તા, અને એ શ્રીમદ ભાગવત એ શ્રેષ્ઠ સાધન છે. તો આજના દિવસે
આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આમ તો આજે આપણે વેરિએશન ઓફ વાતો કરી છે. શ્રીમદ ભાગવતનો એ મહિમાની પણ વાતો કરી. આપણું આ જીવન છે, આ જીવનનો મુખ્ય લક્ષ્ય શું છે એની પણ વાતો કરી. વચ્ચે વચ્ચે આપણે મહર્ષિ વેદ વ્યાસની ઉદાસીનતા અને દૂર કરવાનું એ જે સચોટ ઉપાય નારદજીએ જે આપ્યો એની પણ વાતો કરી. અને એટલું જ નહીં, આ ધૂંધુલી અને આત્મદેવનું આખ્યાન દ્વારા આપણા જીવનની અંદર પણ આપણે કેવો વિવેક રાખવાનો છે અને આપણે કેવું કામ કરવાનું છે એની પણ વાતો કરી. અને કથા શ્રવણ કેવી રીતે કરવું જોઈએ તો એ ધુંધુકારીના એ દ્રષ્ટાંત દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કર્યો. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર કથા શ્રવણ અમે સાચી રીતે કરી શકીએ. અને આ શ્રીમદ ભાગવત જે મહાપુરાણ છે, જે 12 સ્કંદની અંદર છે, એનો સમયાંતરે અમે વાંચન પણ કરીએ, કથા શ્રવણ પણ કરીએ અને અમારા જીવનની અંદર એ પ્રામાણિકપણે અમે ઉતારી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.